તો આપણે આવી ગયા છીએ આજે કમળા દેવીના મંદિરે અને આજે હું તમને દેખાડીશ કે આ મને અત્યારે યાદ આવ્યું કે વ્લોગ ઉતારું હું એટલે હવે અમે નીચે ઉતરી છીએ અને હવે અમે દેખાડી છીએ કે તમને કે કેવડો નીચે ઢળાણ છે, કેવી કેવી ગાડીઓ ચડી શકે છે કે કેવી નથી ચડી શકતી એમ. ગાડી વાળા શું કરે છે, આ ચડતી નથી ગાડીઓ એટલે એ બધા અહીંયા રાખી દે છે, જેમ કે ઇકો છે, એવી બધી ગાડીઓ છે. અને અમારા પાસે એક ઇકો છે અને બધા એમ વિચારે છે કે તમે આમ ઇકો લઈને કેવી રીતના ઉપર ચડી ગયા, તો વિચારવા જેવું છે આ કે કેવી રીતના થાય. કેમ કે આ મારી નવી ગાડી હતી અને થોડુંક આમ બીક ના રાખવી પડે ને, અર્ધ રસ્તે આપણે થોડોક ગાડીનો પોળો ખાવો પડે, કેમ કે પછી આપણે ફૂલ સ્પીડમાં ને ગરમ હોય ને ગાડી એટલે પછી આપણે એમ ન કરી શકીએ. અને જો તમને સાઈડમાં અહીંયા દેખાડતા જ હશે કમળા દેવીના ફોટો અને વિડીયો ને, અને આ જો આવા ઢળાણ હોય છે અહીંયા. અને પણ હાલ ચડાવવામાં બહુ તકલીફ પડે. અમે આ ગોલાઈમાં ફૂલ ધ્યાન રાખવું પડે, હોરન મારીને ચડાવજો ગાડી, અથવા ઉતારો ત્યારે હોરન મારજો. ગોલાઈ ઉપર તો ખાસ, કેમ કે યાર આવા ઊંડાઉ વાળા યાર આડા આવી જાય તો પછી ક્યાંય ના રહે એવા થાય ને. ઊંડા વાળાનું એ પૂરું, આપણું એ પૂરું, એના કરતા શાંતિથી ધીરે ધીરે ગાડી અકાય. અને સામે કીવાનો બંગલો છે પપ્પા, મોરારી બાપાનો છે બંગલો સામે. એટલે જોવા દેખાય છે ને, એ મોરારી બાપાનો બંગલો છે. અને બસ જોવા અને આ જગ્યાનું લોકેશન હું તમને કહું તો આપણે બગદાણા જઈએ ને, બગદાણા થી ગમે ત્યાં પૂછીને કેવું ગામ, કદમગીરી કમળા દેવીનું મંદિર કઈ જગ્યાએ છે, કદમગીરી કમળા દેવીનું મંદિર લોકેશન ત્યાંનું છે. અને ડુંગર ઉપર હોન્ડા એક સિંગલમાં એક જ જણો હશે તોય માંડ ચઢે, અને 4 વ્હીલ કંઈક હારી હશે ને પેટ્રોલ વાળી હશે ને તો ચઢે, બાકી નવી ગાડી સીએનજી હશે ને તોય ચડી જાશે. અભિનંદન. અને આ એક કુળદેવીનું મંદિર છે, રામાનંદી સમાજના કુળદેવીનું. ને એક હજી નીચે મંદિર છે ને, હા હજી આપણે રસ્તામાં ઘણા બધા અહીંયા મંદિર પણ મળી શકે છે. અને જૂના બહુ જૂનવાડી. અને અત્યારે આ મંદિરનું કામ હાલે છે, તો મારા વ્લોગમાં તમને કઈ આમ મિસ્ટેક લાગી હોય તો માફ કરજો, બાકી લાઈક શેરિંગ સબસ્ક્રાઇબ કરી દેજો, જરૂર કરજો અને મને આગળ વધારજો. અને હું નવા વિડીયોમાં હું તમને નવા લોકેશનમાં લઈને આવીશ. તો જો હવે તમે વ્યૂ રાતના ટાઈમે આવવાનું નહીં. હા, અને એક વાત હું જો રાતના ટાઈમે અહીંયા આવવાની સખ્ત મનાઈ છે, હું એ કહેવાનો ભૂલી ગયો તો. એટલે આ ખાસ, અને હોન્ડા વાળું તો ખાસ ના આવતા, બધાને મનાય જ છે, પણ હોન્ડા વાળા ના આવતા, કેમ કે રાતે જાનવરને નીની બધાની વધારે તકલીફ રહે છે. સિંહ દીપા મતલબ અહીંયા ચારે કોળે જંગલ જ છે. હું તમને દેખાડું ને તો જોવા. એટલે ને નવા વિડીયોમાં મને આગળ વધારજો. હજી અહીંયા જો મંદિરનું બધું આ ચાલુ છે. તો ચાલો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી રામ રામ, બાય બાય ને સીતારામ.